દોસ્તો, આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 5 પ્રભાત વર્ણનમના સ્વાધ્યાય અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે અનુવાદથી. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, ચંદ્ર આથમી જાય છે. સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, સૂર્ય ઉદય પામે છે. પરિતો ભવતી પ્રકાશઃ, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે. મંદમ ચલતી સમીરઃ, પવન હળવે હળવે વાય છે. મધુપો ભવતી સધીરઃ, ભમરો ધૈર્ય ધારણ કરે છે. ત્યાર પછી જોઈએ આગળ. કલિકા વૃંદમ વિકસતી, કળીઓનો સમૂહ ખીલે છે. લતિકા વૃંદમ વિલસતી, લતાઓનો સમૂહ શોભે છે. નિંદ્રા તંદ્રાભાના, નિંદર અને સુસ્તી જતી રહે છે. જનતા કર્મણી લગ્ના, લોકો કામકાજમાં લાગી ગયા છે. સકલે નવ ઉલ્લાસઃ, સર્વત્ર નવો આનંદ અનુભવે છે. વદને વદને હાસઃ, દરેકના મુખ પર હાસ્ય છે. પથી પથી જનસંચારઃ, દરેક માર્ગ પર લોકોની અવર જવર છે. નુપુર રવ ઝંકારઃ, ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે. વિટપે ખગકુલ રવઃ, વૃક્ષોની ડાળીએ ડાળીએ પંખીઓનો કલરવ સંભળાય છે. ચરિતુમ ચલિતા ગાવઃ, ગાયો ચારો ચરવા જતી રહે છે. હસ્તે હસ્તે પત્રમ, દરેકના હાથમાં પત્ર પુષ્ય છે. વદને વદને સ્ત્રોત્રમ, દરેક મુખ પર સ્ત્રોત છે. ખેલતી બાલક વૃંદમ, બાળકોનો સમૂહ ગીત ગાય ગાઈને રમે છે. ત્યાર પછી જોઈએ આગળ ટિપ્પણી. તો અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે, જોઈએ. પારિતઃ એટલે ચારે બાજુ, સમીરઃ એટલે પવન, મધુપઃ એટલે ભમરો, સાધીરઃ એટલે ધીરજવાળું, તંદ્ર એટલે આળસ, ભગ્ન એટલે તૂટી અથવા તો પૂરી થઈ, હસઃ એટલે હાસ્ય, રવઃ એટલે અવાજ, ખગ એટલે પક્ષી, વિટપે એટલે ડાળીએ, ગાવઃ એટલે ગાયો, લગ્ના એટલે લાગેલી છે વ્યસ્ત, અને પથી એટલે રસ્તામાં. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. ચંદ્રઃ, પ્રકાશઃ, વૃંદમ, લતિકા વૃંદમ, નિંદ્રા, તંદ્રા, ભગ્ના, લગ્ના, ઉલ્લાસઃ, હાસઃ, જનસંચારઃ અને ઝંકારઃ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો. પહેલો સવાલ, સૂર્યોદય કદા ભવતી? તો જવાબ આવશે વિકલ્પ 2, સૂર્યોદય પ્રભાતે ભવતી. ત્યાર પછી જોઈએ બીજું, સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કિમ કુર્વન્તિ? તો જવાબ આવશે વિકલ્પ 1, સૂર્યોદયસ્ય અનંતરમ જનાઃ કર્મણિ લગ્નાઃ ભવન્તિ. ત્યાર પછી જોઈએ ત્રીજું, પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તિ? તો જવાબ આવશે વિકલ્પ 3, પ્રભાતકાલે વદને વદને હસઃ ભવતી. ત્યાર પછી જોઈએ ચોથું, બાલક વૃંદમ પ્રભાતકાલે કિમ કરોતિ? તો જવાબ આવશે વિકલ્પ 1, બાલક વૃંદમ પ્રભાતકાલ ખેલતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલું શીઘ્ર, તો એનો વાક્ય આ પ્રમાણે બનશે, શીઘ્ર ધાવતી અશ્વઃ. બીજું છે મંદમ, તો વાક્ય બનશે મંદમ ચલતી ગજઃ. ત્રીજું છે શીઘ્રમ, તો વાક્ય બનશે શીઘ્રમ ગચ્છતિ શશકઃ. ચોથું છે મંદમ, તો વાક્ય બનશે મંદમ ચલતી મહર્ષઃ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કાઉન્સમાંથી શોધીને લખો. પહેલું મંદમનું વિરુદ્ધાર્થી થશે શીઘ્ર, ઉદયઃનું વિરુદ્ધાર્થી થશે અસ્તઃ, સધીરઃનું વિરુદ્ધાર્થી થશે અધીરઃ, અને નિંદ્રાનું વિરોધી થશે જાગરણમ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કાઉન્સમાંથી શોધીને લખો. સમીરઃ તો અનિલઃ, સૂર્યઃ એટલે દિવાકરઃ, મધુપઃ એટલે ભ્રમરઃ, ચંદ્રઃ એટલે સુધાકરઃ, અને ગાવઃ એટલે ધેનવઃ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે લખો. તો જુઓ, કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી, નિંદ્રા તંદ્રા ભગ્ના, જનતા કર્મણિ લગ્ના, સકલે નવ ઉલ્લાસઃ, વદને વદને હાસઃ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7.
ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદા શબ્દનો ઉપયોગ આપેલા શબ્દની મદદથી કરો. સખી તો સખી વૃંદ, મિત્ર તો મિત્ર વૃંદ અને ગાયક તો ગાયક વૃંદ. ત્યાર પછી વાદન તો વાદક વૃંદ, ગોપ તો ગોપ વૃંદ અને બાલ તો બાલ વૃંદ. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો, બહેનપણીઓ, સખીઓ દરેકને આ વિડીયો સોલ્યુશન જરૂરથી મોકલજો. થેન્ક યુ.